ચાલો જો કાળ ભૈરવ દાદાના દર્શન થઈ ગયા છે મસ્તીના. 2.5 કલાક લાઈનમાં ઊભા રહી. હવે અમારે જવાનું છે શાંતિપની આશ્રમ, કારણ કે અમે છે ને રિક્ષા કરી 600 રૂપિયામાં 5 મંદિરમાં. અમે મહાકાળેશ્વર મંદિરથી નીકળ્યા છે ને ત્યાંથી આ મંદિર 8 થી 9 કિલોમીટર થાય છે કાળ ભૈરવ. એ બધા લઈ જાય ભાઈ 600 રૂપિયામાં. ઘણા હતા 2000 વાળા, 2500 વાળા, 700-800 રૂપિયાના. ભાઈ રીઝનેબલ છે 600 રૂપિયા. અને ખાસ અમારા દર્શન થયા છે તો અમારી આ બે લીધે જો હા આ બે ઉપાડો લીધો હતો કે જાવું. મેં કીધું તડકો બહુ છે, ગરમી બહુ છે, નથી જવું અટાણે. તોય પરાણે અમે સાલુમાં ચડી ગયા છીએ. હવે વહેલા ઉઠીને ભાગ્યા ખાલી 5 વાગે નક્કી કરી, સાંજે નક્કી કરીને હવે નીકળી ગયા છે. એવો મહાદેવનો હુકમ થયો હોય છે કાંઈ વૈયાવો તમે આવી જ જાવ હાલો એ ગયા. ઉજ્જૈનમાં આવો ને ભાઈ ટ્રાફિક બહુ હોય દર્શન કરવામાં, એટલે થોડીક કષ્ટ બહુ પડે. અને બીજું એ કે હવે દર્શન કરવામાં અમારે ઉજ્જૈનમાં કંઈ રહ્યું નથી. 2-3 મંદિર છે, હવે દર્શન કરીને પછી અમે સવારે નીકળી જવાના ઓમકારેશ્વર. અને ખાસ ઉજ્જૈન આવો ને ભાઈ, નાના છોકરા હોય ને તમારા 5 વર્ષ સુધીના, ત્યાં સુધી આવવાનું ટાળજો. અને ટાળો નહીં તો વારા પરથી દર્શન થાય ને એવું કરજો, કારણ કે નાના છોકરા છે ને અમે જોયું ને બહુ રીબાઈ છે. હવે અમુક 3-3 વર્ષના છોકરા લઈને આવ્યા છે. તકલીફ એ પડે કે લાઈનમાં તમે ગરમી એટલી થાય, પછી ધક્કા મૂકી એટલી થાય. અને કાળ ભૈરવના મંદિરે અમે 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા. હવે ત્યાં દર્શન કરવા પૂગ્યા ને એટલે એ ત્યાં પોલીસ વાળા ધક્કો મળે હળ દઈને કાઢી નાખ્યા સીધા ઓલા છેડે. આ તો સારું છે ને કે મેડમ તો દરવાજામાં ફટકા, એટલો ધક્કો મારે ને અમે દરવાજામાં ધડીને જાય. એલા 3 કલાક જે લાઈનમાં ઊભા છે કાંઈક થોડુંક તો હોય ને. એ મજા ભાઈ સાહેબ અમને આવી હતી અમરનાથ યાત્રામાં. અમરનાથ યાત્રામાં જેટલા અમે જમ્મુ કાશ્મીરમાં ગમે એટલા આપણે વૈષ્ણવ દેવી મંદિરે ગયા છીએ, લાઈનમાં ઊભા છીએ બહુ. તમે દર્શન કરવા જાઓ ને તમને કોઈ ટચ ન કરે કે હાલો ભાઈ ભાગો, કોઈ ન કહે, કારણ કે એ લોકો રિસ્પેક્ટ રાખે તમારી. ભાઈ આ 3 કલાક લાઈનમાં ઊભા છે અને તમે મંદિર પાસે આવે. અને અમારે રાધુ દીદીને નહોતા કર્યા ત્યાંથી વહેલા. રાધુ દીદી દર્શન નહોતા કર્યા ને ભલે પોલીસ વાળી ત્યાંથી ખેંચી લીધી કે પણ એ કે દર્શન તો કર. લાઈનમાં ઉભી હજી દર્શન નથી કર્યા અહીંયા પૂગ્યા પાસે. હજી તો અમે કાળ ભૈરવ દાદાનું મુખે નહોતું જોયું. રાધુ દીદી કે હાલો બહાર નીકળ્યું, પણ એ કે હું નીકળવા એ કે હજી દર્શન કરવાને બાકી છે. એટલે આવું છે ભાઈ ઉજ્જૈનમાં પબ્લિક વધારે હોય એટલે એને ભાઈ થોડુંક કષ્ટ પડતું હોય. અમુક દર્શન કરવામાં નહીં, એમાં તો થોડીક શાંતિ હોવી જોઈએ નહીં. ચાલો કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ મહાદેવ, કારણ કે આ જ્યોતિર્લિંગ આજે અમે પૂરું કર્યું છે. એટલે મારે ટોટલ 4 થયા છે અને અમારે મેડમને 3 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. સોમનાથ, નાગેશ્વર અને ઉજ્જૈન. અને કાલે અમે ઓમકારેશ્વર કરશું એટલે મારે 5 જ્યોતિર્લિંગ પૂરા થાય અને અમારે મેડમને 4 થાય. તો કાલે ઓમકારેશ્વરની નગરીમાં મળશું.